ગ્લોબલ માર્કેટ્સની અપડેટ્સ જાણીએ. સહયોગી નીરજ કંસારા આપણી સાથે જોડાઈ ગયા છે. નીરજ, ગુડ મોર્નિંગ. કઈ રીતે આજે વૈશ્વિક બજારો તરફથી સંકેતો છે? જી ગુડ મોર્નિંગ ચાંદની. અને આજના દિવસે આપણને થોડા ઘણા પોઝિટિવ સંકેતો મળતા દેખાઈ રહ્યા છે, કારણ કે જો ગઈકાલે અમેરિકાના બજારમાં આપણને જે તેજી જોવા મળી એ તેજી એક ઘણી સારી તેજી હતી. ડાઉ જોન્સ લગભગ 5% જેટલો વધ્યો છે. નાસ્ડેકની અંદર એક આપણને વધારો જોવા મળ્યો છે. S&P 500 એક 0.5% જેટલો આપણને વધીને બંધ થતો જોવા મળ્યો છે. હવે મહત્વની વાત એ રહી કે આ ત્રણ ઇન્ડાઇસીસની અંદર જે ક્લોઝિંગ આવ્યું છે એ રેકોર્ડ સ્તરની નજીક આપણને હવે અહીંયાથી ક્લોઝિંગ આવતું જોવા મળ્યું છે. જો પોઈન્ટ વાઇઝ વાત કરી લઈએ તો ખાસ કરીને S&P 500 કે જેનું ક્લોઝિંગ હવે માત્ર પોતાના શિખરથી 100 પોઈન્ટ જેટલું જ દૂર આપણને રહેતું જોવા મળી રહ્યું છે, એનાથી વધારે દૂર નથી. અને ખાસ કરીને નાસ્ડેક પણ પોતાના શિખરથી અત્યારે માત્ર 500 પોઈન્ટ જેટલો દૂર છે. એટલે કદાચ શક્યતા છે કે જો US ચીન વચ્ચેની વાત જે છે એ કદાચ પોઝિટિવ રહેતી જોવા મળે. બીજી તરફ US મેક્સિકો સાથેની એક ડીલ પોઝિટિવ થતી જોવા મળે તો અહીંયા પણ આપણને એક નવા શિખર અમેરિકાના બજારમાં ફરી બનતા દેખાઈ શકે છે. હવે આ બધાની વચ્ચે ટ્રમ્પને એક મોટી રાહત ગઈકાલે ખાસ કરીને અપીલ કોર્ટ તરફથી મળી છે. એમણે જે નીચલી અદાલતે જે ખાસ કરીને ટ્રમ્પના ટેરિફની ઉપર પ્રતિબંધ મૂક્યો હતો એ પ્રતિબંધને હટાવી તો દીધો હતો, પરંતુ ખાસ કરીને હવે અહીંયાથી ટ્રમ્પના ટેરિફ યથાવત રાખવા માટેની પણ ચુકાદો ગઈકાલે અપીલ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે. એટલે હવે ટેરિફ અહીંયાથી ખાસ કરીને યથાવત રહી શકે છે, એના પર એક ખાસ ફોકસ રહેશે. બીજી વચ્ચે US અને ચીન વચ્ચેની વાટાઘાટોને લઈને ખાસ કરીને હવે અહીંયાથી પ્રશ્ન એ થઈ રહ્યો છે કે શું આ બંને દેશો વચ્ચે વાત વધશે, કારણ કે અત્યારે જીનીવાની અંદર USના પ્રતિનિધિ અને ચીનના પ્રતિનિધિ વચ્ચે ખાસ કરીને વાતચીત ચાલી રહી છે. અને જે ચર્ચાયેલી શરતો છે એના પર લગભગ બંને દેશોની સહમતિ આપણને આવતી જોવા મળી રહી છે. જોકે રેર અર્થ મિનરલ્સ મુદ્દે ટૂંક સમયની અંદર એક ઉકેલ આવશે એવું US તરફથી નિવેદન આવ્યું છે. ચીન તરફથી હજી સુધી એવું કોઈ નિવેદન નથી આવ્યું. અને બંને દેશોના નેતા વચ્ચે આ પ્રસ્તાવ અહીંયા જીનીવાની અંદર જે પણ થશે બંને દેશના જે અધિકારીઓ છે તે પોતાના નેતાઓ પાસે લઈને જશે અને નેતાઓ એના પર છેલ્લે અંતિમ મોહર લગાડશે. પરંતુ એક આ વખતે જીનીવાની અંદર જે વાતચીત થઈ છે એ વાતચીતનું એક સુખદ નિરાકરણ આવી શકે એવી અપેક્ષા બનતી દેખાઈ રહી છે. બીજી તરફ ખાસ કરીને US અને મેક્સિકો વચ્ચેની જે ડીલ છે એના પર પણ ફરી પાછી એક વખત વાટાઘાટો શરૂ થઈ ગઈ છે. અને અહીંયાથી હાવર્ડ લુટનિક છે તે આ વાતને ખાસ કરીને લીડ કરી રહ્યા છે. ટ્રમ્પ અત્યારે સુધી મેક્સિકો સાથેની વાતચીતના કોઈ પણ તબક્કાની અંદર પ્રવેશા નથી એવું અમેરિકન મીડિયાનું ખાસ કરીને કહેવું છે. અહીંયાથી મેક્સિકોની દલીલ એ જ છે કે USA ભલે સ્ટીલની ઉપર 50% જેટલું ઇમ્પોર્ટ લગાડ્યું છે, પરંતુ મેક્સિકો જેટલું સ્ટીલ USમાં મોકલે છે એના કરતાં વધારે સ્ટીલ તેઓ USથી મંગાવે છે. અને 2024ના આંકડા આપતા મેક્સિકોએ કહ્યું હતું કે USની જે કુલ સ્ટીલ ઇમ્પોર્ટ હતી એમાં મેક્સિકોનો હિસ્સો માત્ર 12% હતો. એટલે ખાસ કરીને સ્ટીલના જે પ્રાઇસ સ્ટીલને લઈને જે 50%નું એક મોટો ટેરિફ નાખવામાં આવ્યો છે એ કદાચ મેક્સિકો પરથી હટી શકે નહીં. એને કારણે ગઈકાલે આપણને અમેરિકાના બજારોની અંદર જે સ્ટીલ સ્ટોક્સ છે એની અંદર ખાસ કરીને ઘટાડો જોવા મળ્યો હતો. એટલે અમેરિકા અને મેક્સિકો વચ્ચે સ્ટીલ મુદ્દે શું વાતચીત થઈ છે એ પણ એક મહત્વનું પાસું રહેશે. બીજી તરફ આજે હવે અમેરિકાના મોંઘવારીના આંકડા આવવાના છે અને CPI મોંઘવારી દર 0.3% જેટલો વધવાની આશા છે. મહત્વની વાત છે કે છેલ્લા 4 મહિનાની અંદર આ સૌથી વધારે વધારો હશે જો 0.3% પર આવે છે. આ એક અપેક્ષા અત્યારે બનતી રહી છે. અને બીજી તરફ કોર CPI પણ લગભગ 0.2% વધવાનું અનુમાન છે. એટલે કેવા આંકડા આવે છે એના પર એક ખાસ અહીંયાથી નજર રહેશે. અને જો આ આંકડા અનુમાનથી ઓછા આવે છે તો કદાચ આપણને અહીંયા અમેરિકાના બજારોમાં એક તેજી પણ આવતી જોવા મળી શકે. પરંતુ આ બધાની વચ્ચે આજે આપણે એશિયાના બજારો પર આવીએ તો જુઓ આજના દિવસે આપણને જાપાનના બજાર ખાસ કરીને નિક્કેઈની અંદર એક તેજી સાથેના સંકેત બનતા દેખાઈ રહ્યા છે. આ ઉપરાંત તમે તાઇવાન અને કોરિયાના બજારો પણ જુઓ એક ગ્રીન ઝોનની અંદર જ કામ કરી રહ્યા છે. શાંઘાઈ, હેંગસેંગ અને સિંગાપોરના બજારોની અંદર જો થોડુંક મિશ્ર કારોબાર છે. સિંગાપોરના બજારો થોડાક નીચે છે, પરંતુ ઓવરઓલ બાકી બધી જગ્યાએ આપણને મજબૂતી જોવા મળી રહી છે. હવે આ બધા પરથી આવ્યા આપણે ખાસ કરીને ગિફ્ટ નિફ્ટીના સંકેતો પર તો ગઈકાલે આપણને કેશ લેવલ પર 25,100ની ઉપર આપણે બંધ થતા જોવા મળ્યા હતા. જો ફ્યુચર્સ 25,160 પર બંધ થયા હતા. 181ના સંકેત ગિફ્ટ નિફ્ટી આપી રહ્યું છે. એટલે માત્ર 21 પોઈન્ટની ખાસ કરીને ઉછાળાના સંકેત ગિફ્ટ નિફ્ટી આપી રહ્યું છે. પરંતુ મહત્વની વાત એ છે કે આજના દિવસમાં પણ શું આ રેન્જ જળવાયેલી રહે છે. જો રેન્જ જળવાયેલી રહેશે તો ખાસ કરીને આગળ આપણને તેજી આવવાના સંકેતો બનતા દેખાશે. એટલે આજના દિવસે ભલે આપણને એક ફ્લેટ ઓપનિંગના સંકેત ચાંદની અત્યારે તો દેખાઈ રહ્યા છે.